ભાવનગરમાં ટ્યુશનમાં થઈ છે બબાલ। વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો છે। ટ્યુશનમાં બેસવા બાબતે બબાલ થઈ હતી। માથાકૂટ થઈ અને ધોરણ 11ના વિદ્યાર્થી વચ્ચે બેસવા બાબતે માથાકૂટ થયું, મંદુક થયું અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હવે તપાસ હાથ ધરવામાં આવી છે। સવાલ એ છે કે નાની અમથી વાતમાં બે વિદ્યાર્થીઓ બાખડ્યા હતા। ફક્ત ટ્યુશનમાં બેસવા બાબતે આ માથાકૂટ થઈ અને માથાકૂટ ત્યાં સુધી પહોંચી ગઈ કે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। તો બાપુનગરમાં ટ્યુશન ક્લાસીસમાં આ બબાલ થઈ હોવાની ઘટના છે। વિદ્યાર્થી ક્લાસરૂમમાં પહોંચ્યો તો ધારદાર હથિયાર લઈને ક્લાસરૂમમાં પહોંચ્યો, માથાકૂટ કરી અને પછી હુમલો કર્યો। જો કે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો આખો ઘટનાક્રમ કઈ રીતે સર્જાયો તે આપ જોઈ લો। વિદ્યાર્થી ક્લાસરૂમમાં પહોંચ્યો, વિદ્યાર્થીની મજાક ઉડાવી હતી, ત્યારબાદ તેને પણ મંદુક થયું હતું। મજાક ઉડાવ્યા બાદ અને ગુસ્સામાં તે બહાર નીકળી ગયો હતો। તો મજાક ઉડાવનાર પણ પાછળ ગયો, જેણે મજાક ઉડાવી તે પણ તેની પાછળ ગયો। વિદ્યાર્થી ગુસ્સામાં બહાર નીકળી ગયો હતો અને તેની પાછળ બીજો વિદ્યાર્થી પણ જઈ રહ્યો છે। તો મજાક ઉડાવનાર વિદ્યાર્થી પાછળ પહોંચ્યો અને પછી તેના પર હુમલો કરી દીધો। તો વિદ્યાર્થી તડફડિયા મારી રહ્યો છે, જે આપ જોઈ શકો છો। છરી વડે હુમલો કરવામાં આવ્યો છે અને આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે। જે ઋત્વિજ, આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી બની રહી છે। કાં તો હત્યામાં મામલો પરિણમે છે, કાં તો વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવે છે। ફરી એક વખત પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની ઘટના। ચોક્કસથી સંધ્યા, આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જ્યારે ભણવાની ઉંમર છે ને આ ભણવાની ઉંમરે વિદ્યાર્થીઓ છે તે ગુનો કરી બેસે છે। 7 ડે સ્કૂલ બાદ જે નારણપુરા ભુયંગદેવ 4 રસ્તા પાસે આવેલી વધુ એક સ્કૂલની અંદર આ પ્રકારે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આજે ટ્યુશન ક્લાસીસની અંદર ગઈકાલે બેસવા બાબતે બોલાચાલી થઈ હતી અને એમાં બે વિદ્યાર્થીઓ લડ્યા હતા અને તેમાં એક વિદ્યાર્થીને છરી જેવું હથિયાર મારી દેવામાં આવ્યું છે। એટલે આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે ઉંમર છે તે બિલકુલ નાની ઉંમર છે, કારણ કે 17 વર્ષના જે વિદ્યાર્થીઓ લડ્યા છે અને આ ઉંમર ખરેખર ભણવા માટેની ઉંમર છે। પરીક્ષા આપ્યા બાદ જ્યારે ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે જે ટ્યુશન ક્લાસીસની અંદર ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને મારામારી થઈ હતી। એટલે હાલમાં આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે। પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવી રહી છે। ઘટનાની હકીકત શું છે, આખરે કયા કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો હતો, ઘટનાના દિવસે શું બન્યું હતું, આ તમામ બાબતોને લઈને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ ન બને તેને લઈને શું ચોકસાઈ રાખવાની જરૂર છે? કારણ કે માતા પિતા ક્યારેય આવું નથી શીખવતા। શાળામાં પણ આ પ્રકારનો અભ્યાસ નથી કરાવવામાં આવતો, પરંતુ ઘણી વખત એવું હોય છે કે સંગત એ પ્રકારની હોય અથવા તો એ પ્રકારનું સાહિત્ય વાંચતા હોય, જોતા હોય, જેના કારણે વિદ્યાર્થીઓ આ રીતે દોરાય છે। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા છે તે સૌથી મોટો મહત્વનો ભાગ ભજવતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે 7 ડે સ્કૂલની ઘટના બની હતી ત્યારબાદ તમામ જે લોકો હતા, વાલીઓ હોય કે પછી સ્કૂલના સંચાલકો હોય, એક સબક શીખવીને જ્યારે પણ વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસ હોય કે શાળાની અંદર પ્રવેશ કરે છે ત્યારે તેની બેગ તપાસવી, બેગમાં અન્ય કોઈ વસ્તુ છે કે કેમ તેની ચકાસણી કરવી। આ ઉપરાંત જ્યારે તેઓ વિદ્યાર્થીઓ જ્યારે છૂટે છે તો ત્યારબાદ છૂટ્યા પછી સ્કૂલની આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંય ઝઘડો થાય છે કે કેમ બોલાચાલી થાય છે કે કેમ તેની તકેદારીના ભાગરૂપે આસપાસમાં સિક્યુરિટી ફોર્સિસ છે અથવા તો સીસીટીવી કેમેરા છે, આ તમામ બાબતોની ચોકસાઈ તો રાખી હતી, પરંતુ તેમ છતાં આ પ્રકારના બનાવો હજી બનતા રહે છે। 7 ડે સ્કૂલ બાદ ભુયંગદેવ પાસેની એક શાળામાં આ બનાવ બન્યો હતો, શાળાની બહાર બનાવ બન્યો હતો અને હવે એક ટ્યુશન ક્લાસીસના બે વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારનો બનાવ બન્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે વાલીઓએ પણ વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે। સાથે સાથે ટ્યુશન ક્લાસીસના સંચાલકો હોય અથવા તો શાળાના સંચાલકો હોય તેમણે પણ આ બાબતે ધ્યાન આપવું જરૂરી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈપણ પ્રકારની બોલાચાલી, ઝઘડો ન થાય, સુમેળભર્યું વાતાવરણ રહે અને શાંતિપૂર્ણ માહોલની અંદર તેઓ શિક્ષણ લઈ શકે તે પ્રકારે વ્યવસ્થા રાખવી જરૂરી બને છે। મહત્વની બાબત તો એ છે કે આ પ્રકારના બનાવની અંદર ક્યાંક ને ક્યાંક જે જુનૂન હોય છે તે સોશિયલ મીડિયા અથવા તો અન્ય કોઈ જે રીલ્સો બનાવવાની ગેલછા હોય છે, રીલ્સો જોવા પાછળની મહત્વનું કારણ હોય છે। એટલે આ પ્રકારની જે જવાબદાર કારણો હોય છે તેના કારણે આ પ્રકારની બનાવો છે।
તે બનતા હોય બિલકુલ તેવું ઘણી લાગી વખતે રહ્યું છે. સંગત કામ કરી જતી હોય છે, ઘણી વખતે સોશિયલ મીડિયા અને જે પ્રકારનું સાહિત્ય વાંચતા જોતા હોય તેના કારણે નાની ઉંમરમાં જ જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. ઋતુજ, આપનો આભાર.